નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। સરકારે માર્ચ 2026ના અંત સુધીમાં રાજ્યના તમામ ખેડૂતોને ખેતી માટે દિવસે વીજળી આપવાનું લક્ષ્ય નક્કી કર્યું, જે પિયત માટે ખૂબ જ રાહતરૂપ બનશે। હવામાન વિભાગે આગામી 3 દિવસ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી કરી। જીરું અને ઘઉંના તૈયાર પાકને નુકસાન થવાની ભીતિથી ખેડૂતો ચિંતિત। બટાકાના મબલક પાક ઉત્પાદન સામે માંગ ઘટતા ભાવમાં મોટો ઘટાડો થયો। માર્કેટ યાર્ડમાં પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોને ઉત્પાદન ખર્ચ કાઢવો પણ મુશ્કેલ બન્યો। ઉનાળાની શરૂઆતે લીંબુની માંગ વધતા ભાવ આસમાને પહોંચ્યા। દાહોદ અને રાજકોટ માર્કેટ યાર્ડમાં પ્રતિ મણના ભાવ ₹3000 સુધી નોંધાયા। આજે રાજકોટ યાર્ડમાં કપાસના ઊંચા ભાવ ₹1610 અને જીરુના ભાવ ₹4111 સુધી રહ્યા અને મગફળી અને એરંડાના ભાવમાં આજે સામાન્ય સ્થિરતા જોવા મળી। શિવલિક બાદ નંદાદેવી જહાજ ઉત્તર ગુજરાતના કિનારે પહોંચ્યો અને સંકટ વચ્ચે હજારો મેટ્રિક ટન એલપીજીની આયાત કરવામાં આવી। ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર ફૂલો ફાલ્યો। હર્ષ સંઘવીના હેમ ટાઉનમાંથી જ હવે 3146 કિલો ડ્રગ્સ પકડાયું। ઇસ્લામોફોબિયાના કાલ્પનિક વાર્તાઓ બનાવવામાં પાડોશી દેશ માહેર। યુએનમાં ભારતનો પાકિસ્તાન પર આકરા પ્રહાર કરવામાં આવ્યા। ઈરાન સામે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં યુદ્ધના જહાજો મોકલશે ભારત। ટ્રમ્પની અપીલ પર મોદી સરકારનું પહેલું નિવેદન આવ્યું સામે। મેચમાં થયો વિચિત્ર ડ્રામા। અમ્પાયરે વાઇડ બોલ આપ્યો તો બાંગ્લાદેશ લીધો રિવ્યુ અને સિરીઝ હારી ગયું પાકિસ્તાન। સંજુ સેમસન એવોર્ડ છોડીને કેએલ રાહુલને વળગી પડ્યો। લાઇન તોડીને પાછળ આવ્યો અને દુનિયા જોતી રહી ગઈ। અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ગુજરાતીએ એજન્ટની પોલ ખોલી। 16 કલાક કામ અને માત્ર $3 આપતા। રાજ્યસભા ચૂંટણી મહાસંગ્રામ। બિહારમાં એનડીએનો ક્લીન સ્વીપ। ઓડિશામાં ભાજપની એન્ટ્રી અને 10 રાજ્યોની 37 બેઠકોનો પૂરો રિપોર્ટ આવ્યો સામે। ઈરાને ભારતીય જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવા કેવી રીતે મંજૂરી આપી તે એચ જયશંકરે દુનિયા સામે કર્યો મોટો ખુલાસો। સુરતમાં માનવતા શર્મસાર થઈ। હવે રત્ન કલાકાર પતિએ જ પત્ની પર કરાયું સામૂહિક દુષ્કર્મ અને જાનથી મારી નાખવાની આપી ધમકી। બિહાર રાજ્યસભામાં ચૂંટણીનો મોટો ખેલ। નીતિશ કુમાર સહિત 5 ઉમેદવારોની જીત અને કોંગ્રેસમાં ભંગાણ થયું। ઈરાન ઇઝરાયલ યુદ્ધની અસર જોવા મળતા દુબઈમાં ડ્રોન હુમલો। અમદાવાદથી જતી ફ્લાઇટ મધ્યમાંથી પરત કરવામાં આવી। બાયોલોજીના એકંદર સરળ પેપર સાથે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા પૂર્ણ થતા વિદ્યાર્થીઓને રાહત મળી। ઓડિશા રાજ્યસભા ચૂંટણીમાં મોટી ઉથલપાથલ। બીજેડી અને કોંગ્રેસના બળવાખોર 10 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું। કાબુલમાં હોસ્પિટલ પર પાકિસ્તાની એર સ્ટ્રાઇક કરવામાં આવતા 400 લોકોના મોતથી અફઘાનિસ્તાનમાં અરેરાટી ફેલાઈ। બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમા પર। બંગાળ માટે 144 અને કેરળ માટે 47 ઉમેદવારોની પ્રથમ યાદી ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર। સુવેન્દુ નંદીગ્રામ ભવાનીપુરથી લડશે ચૂંટણી। રાજકોટમાં શેરડીના ચિસોડા બાબતે ખેલાયો લોહિયાળ ખેલ। અમીર ભરવાડના હુમલામાં ઘાયલ યુવકનું નિપજ્યું મોત। ભાજપ ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે ડીજે મામલે વ્યક્ત કર્યો રોષ। ડીજે પર રોક લગાવવી હવે વિધાનસભા ગૃહમાં કરી માંગ। બિહાર રાજ્યસભાની ચૂંટણીમાં એનડીએના 5 ઉમેદવારો જીત્યા। મહાગઠબંધનના માત્ર 37 ધારાસભ્યોએ મતદાન કર્યું। ગેસની અછત વચ્ચે કેસ બોટલનો કાળો કારોબાર સામે આવ્યો। અંકલેશ્વરના પ્રોવિઝન સ્ટોરમાં બિનઅધિકૃત ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપી પડાયું। કેનેડાના ગ્રામીણ વિસ્તારોમાં કામ કરવા ભારતીયો માટે મોટી તક। રોજગાર અંગે સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો। વિધાનસભા ગૃહમાં ભાજપના એમએલએ ફતેહસિંહ ચૌહાણે ડીજે મામલે રોષ વ્યક્ત કર્યો અને કોંગ્રેસ પર ગરજ્યા। ગુજરાતમાં નર્સોની ભરતી મુદ્દે આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ સ્પષ્ટતા કરી। 1903 ભરતી મેરિટ આધારે થઈ। ઓડિશામાં મોટી ઉથલપાથલ। ભાજપે વિપક્ષ પાસેથી બેઠક છીનવી લીધી। જૂના સાથી કરોડોથી હવે ભારતીય જનતા ડીજેને આપ્યો ફટકો। બિહારથી લઈને ઓડિશા સુધી લહેરાયો ભાજપનો ભગવો, પણ હરિયાણામાં કેમ બાજી હારમાંથી ગઈ તે હવે જોવું રહ્યું। નાસિકમાં એલપીજી ગેસનું કૌભાંડ ઝડપાયું। સપ્લાય વિભાગે મધરાત્રે જ દરોડા પાડીને સિલિન્ડરોનો જપ્ત કર્યો।
ડોનાલ્ડ ટ્રમ્પને ભારતને આંચકો લાગ્યો, વેપારી કરાર પર સહી કરવાનો ઇનકાર, ટેરિફના જંગમાં ભારતે અપનાવ્યું કડક વલણ. કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર, 8મા પગાર પંચના અમલીકરણ અને પગાર વધારા પર આવ્યું મોટું અપડેટ. IPL 2026 પહેલા BCCIનો મોટો નિર્ણય, નેટ પ્રેક્ટિસ અને પિચને લઈને જાહેર કરી મહત્વપૂર્ણ ગાઈડલાઈન. ગુજરાતમાંથી હવે 18 થી 21 માર્ચ સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવતા ખેડૂતોને પાક સુરક્ષા માટે તકેદારી રાખવા અપીલ કરવામાં આવી. પાકિસ્તાનની હવાઈ હુમલાથી કાબુલ દણદણી ઉઠ્યું, તાલિબાનનો દાવો, હોસ્પિટલ પર એર સ્ટ્રાઇક થતા 400 લોકોના કમકમાટી ભર્યા થયા મોત. પાટણમાં લુખ્ખા તત્વોના આતંક સામે પોલીસનો પનો ટૂંકો પડ્યો, 15 થી વધુ લોકોનું ટોળું હથિયાર અને લાકડીઓ લઈને ત્રાટક્યું. જનતાની કમાણી પર તરાપ, ટોપ 10 ડિફોલ્ટર્સ પાસે બેંકોના 40,635 કરોડ બાકી, સંસદમાં યાદી જાહેર કરવામાં આવી. હવે કોઈ વાતચીત નહીં, પાકિસ્તાન સામે બદલો લઈશું, કાબુલમાં હવાઈ હુમલા બાદ તાલિબાનનું એલાન કરવામાં આવ્યું. ગેસની કટોકટી વચ્ચે સરકારનું અલ્ટિમેટમ, PNG કનેક્શન હોય તો ગેસ સિલિન્ડર પરત આપી દેવા આદ કરવામાં આવી. UCC કમિટીએ CM ભૂપેન્દ્ર પટેલને ફાઇનલ રિપોર્ટ સોંપ્યો, લગ્ન, છૂટાછેડા અને લિવ ઇન રિલેશનશિપ પરના ખાસ નિયમો અંતિમ તૈયારીઓમાં. 3 મહિનાથી વધુ ઉંમરના બાળકને દત્તક લેનાર માતા પિતા પણ મળશે મેટર્નિટી લીવ, એ સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો. રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, હવામાન વિભાગે 3 દિવસ માવઠાની આગાહી કરી જાહેર. રાજકોટમાં સૌની યોજનાથી આજી અને ન્યારી ડેમના નવા નીરની આવક, ઉનાળો હેમખેમ પસાર થઈ જશે. હવે કોઈ વાતચીત નહીં, પાકિસ્તાન સામે બદલો લઈશું, કાબુલમાં હવાઈ હુમલા બાદ તાલિબાનનું એલાન કરવામાં આવ્યું જાહેર. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ, જિલ્લાની તમામ સરકારી કચેરી પાસે કર્મચારીઓની સંખ્યાની વિગત મંગાવવામાં આવી. દેશમાં કૃષિ ક્ષેત્રને લઈને એક મહત્વનો મુદ્દો કરી ચર્ચામાં આવ્યો, નાનો યુરિયામાં મુદ્દે ખેડૂતોમાં અસંતોષ, પરંપરાગત યુરિયાની માંગ ઉઠી. કેરી રસિકો માટે ખુશખબર આવ્યા, ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીના 200 બોક્સની આવક, 10 કિલોના ભાવ 2500 થી 5000 બોલાવવામાં આવ્યા. રાજ્યની 8 યુનિવર્સિટીના રજિસ્ટ્રાર સામે તપાસનો આદેશ, ઉચ્ચ શિક્ષણ વિભાગની કાર્યવાહી કરવામાં આવશે. હવામાન વિભાગની રાજ્યમાં માવઠાની આગાહીના પગલે રાજ્યના માર્કેટ યાર્ડોનો મહત્વપૂર્ણ નિર્ણય, જસદણ માર્કેટિંગ યાર્ડમાં આજે રાત્રે 8 વાગ્યા સુધી જ જીરુની આવક લેવાશે. સરકાર રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં પરિવાર દીઠ 5 લીટર કેરોસીન આપશે, સરકારે લીધો મોટો નિર્ણય. વલસાડમાં મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન, મહિલાઓના હસ્તકલા ઉત્પાદનોને પ્રોત્સાહન આપવામાં આવ્યું. ભાવેશ વાવણીની હત્યા મામલે હવે મોડી રાત્રે સમાજમાં આગેવાનોની પોલીસ સાથે ઝપાઝપી, ફરિયાદ દાખલ કરવામાં આવી. ગેસ સંકટ વચ્ચે રાહતના સમાચાર, નંદાદેવી LPG ટેન્કર જામનગરના વાડીનાર પોર્ટ નજીક પહોંચ્યું. કરમસદ આણંદ મહાનગરપાલિકાની મોબાઈલ એપ અને વેબસાઇટ લોન્ચ, નાગરિકોને મળશે ઓનલાઈન સેવાઓની સુવિધા. અમદાવાદના નરોડામાં કન્ટેનરમાંથી 1.28 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો, હરિયાણાથી અસલાલી જતો હતો પકડાયો. ગુજરાત સરકારની નવી ગાઈડલાઈન, હવે PNG કનેક્શન હશે તો LPG બોટલો માટે જમા કરાવવા પડશે અને હોટલ રેસ્ટોરન્ટના ગેસ કોટામાં મોટો કાપ મૂકવામાં આવ્યો છે. આજે વિધાનસભામાં અશાંત ધારાને મુદ્દે ગંજશે, 4 બિનસરકારી વિધેયક પણ લાવવામાં આવશે. રાજ્યસભાની 10 રાજ્યોની 37 બેઠકો પર ચૂંટણીના પરિણામ જાહેર થયા, NDAનો દબદબો જોવા મળ્યો. બિહારથી રાજ્યસભામાં પહોંચ્યા 5 નેતા અને નીતિશ કુમાર અને નીતિન નવીન સહિત 5 NDA ઉમેદવારો જીત્યા. તો હાલ માટે આટલું જ, મળીશું ન્યૂ અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને કરી દેજો લાઈક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.